લખતર રામજી મંદિરના લાલજી મહારાજની પધરામણી પાતાળિયા હનુમાનજી મંદિરમાં કરવામાં આવી હતી। શ્રદ્ધાળુ મહિલા પુરુષો ભગવાન લાલજી મહારાજની પાલખીને વાજતે ગાજતે પાતાળિયા હનુમાનજી મંદિર સુધી લઈ ગયા હતા। શાસ્ત્રોમાં વર્ણવ્યા મુજબ શ્રી કૃષ્ણ ભગવાનના બાળ સ્વરૂપ લાલજી મહારાજને ભાદરવા સુદ 11ના દિવસે નદી કિનારે લઈ જઈ સ્નાન કરાવી પરત શ્રદ્ધાળુ ભક્તજનને ત્યાં પધરામણી કરવામાં આવે છે। જળ જીલણ 11ના દિવસથી પ્રથમ નવરાત્રિ સુધી ભગવાન લાલજી મહારાજની પાલખી પધરામણી કરાવનાર ભક્તજનોને ત્યાં રાતવાસો કરે છે। પધરામણી દરમિયાન મહાઆરતી સહિત શ્રી કૃષ્ણ ભગવાનના રાસ ગરબા જીલણિયા ગાવાનું અનેરું મહત્વ છે। આની સાથે મહાપ્રસાદ કરવાનું પણ અનેરું મહત્વ છે। આજે ભાદરવા વદ નોમ તિથિએ ભગવાન લાલજી મહારાજની પાલખીની પધરામણી લખતરમાં આવેલા પ્રખ્યાત પાતાળિયા હનુમાનજી મંદિરમાં કરવામાં આવી હોય શ્રદ્ધાળુઓ અને ભક્તજનો વાજતે ગાજતે પહોંચી ગયા હતા।